સાંભળજો, લાકડા કાપવા વાળો જે બાવલો હતો ને જુનાગઢમાં, હું તમને ઈસવીસન સાથેની વાત કરું, એ લાકડા કાપવા વાળો બાવલો હતો, એને તેજુરીની હાથમાં ચાવી આવી ગઈ, એને જુનાગઢનો વજીર બનાવી દીધો. અને પછી તો એટલી બધી પૈસા અને સત્તા ને બધું આવી ગયું ને, પછી તો સાલો ભાન ભૂલી ગયો માણસ કે હું ક્યાં ગરીબાઈમાં જીવતો હતો, ક્યાં રૂપિયા વાળો, પછી ભાન ભૂલાઈ ગયું. એટલે બધાને જુનાગઢ વાસીઓને સમાચાર આપ્યા કે તમે જુનાગઢ રાજનો કર ભરવાનો બાકી છે, ભરી જાજો. અશોકભાઈ તમે ક્યાંક પિન્ટુભાઈ પૈસા વગર જિંદગી જીવ્યા હશો, અને પછી પૈસા આવ્યા હોય. એટલે હું બધાને કહું છું, આમાંથી કરોડો રૂપિયા કમાણા હોય ને, કે ભૂતકાળને હંમેશા ભેળો રાખજો, વર્તમાન તમારો ગમે એટલો આગળ હોય. જે માણસ ભૂતકાળ નથી ભૂલ્યો ને, દુનિયામાં કોઈ તાકાતીને હરાવી નથી શકી. અને પછી બધાને ભેગા કરી અને એને કીધું કે તમારાથી એક નહીં જેવો, નજીવી જેવો એક તમારાથી જુનાગઢનો કરવેરો ન ભરાય. આ પ્રસંગ સાંભળજો. અને તેથી બધાને જેમ ફાવે એમ બાઉદીન બોલવા માંડ્યા. એમાંથી 60-65 વર્ષનો એક બુઢો માણસ બેઠો થયો અને એને બાઉદીનને એટલું કીધું કે આ જુનાગઢના વજીર, તમે ભલે જુનાગઢના વજીર હોય પણ સાંભળી લો, ન હોય ને તેથી કકરાવાના ન હોય, ખીચામાં રૂપિયો ન હોય ને તેથી તમારી પરિસ્થિતિ નબળી હોય ને તેથી 5 રૂપિયા હગાઈ કોઈ ન આપે. અને હગા છે ને એ વાલા નથી, વાલા છે કોઈ દી હગા નથી. આટલું યાદ રાખજો જીવનમાં. જેટલા આપણા હગા બન્યા ને એ વાલા જ નહીં હોય. હવે અનુભવ કદાચ બધા નહીં થયા હોય પણ અનુભવ કરી લીજો, હગા છે એ વાલા નથી, અને જેટલા વાલા છે ને એ પાછા આપણા હગા નથી.